ધબકતી માનવતા. સુરતના રસ્તા પર દોડી રહ્યું છે એક હૃદય. એમ્બ્યુલન્સમાં ધબકી રહ્યું છે એક હૃદય. યુએઈની મુસ્લિમ સગીરાને છે હૃદયની રાહ. સુરત શહેરના રસ્તાઓ પર દોડતી એમ્બ્યુલન્સ આમ તો સામાન્ય છે, પરંતુ આજે દોડતી આ એમ્બ્યુલન્સ અલગ છે. આ એમ્બ્યુલન્સ માટે અલગ ગ્રીન કોરિડોર બનાવાયો છે, કારણ કે એમ્બ્યુલન્સમાં એક હૃદય ધબકી રહ્યું છે. સુરતના રસ્તા પર દોડતું આ હૃદય નિયત સ્થળે પહોંચવા મથામણ કરી રહ્યું છે, તો મુસ્લિમ સગીરા આ હૃદયની રાહ જોઈ રહી છે. શિક્ષકના અંગોનું કરાયું દાન, હૃદય અને કિડનીનું કરાયું દાન. સુરત મહાનગરપાલિકાની શાળામાં ફરજ બજાવતા શિક્ષક પરિમલભાઈના અવસાન બાદ પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું અને ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કર્યો. પરિમલભાઈનું હૃદય અને કિડની દાન કરવાની હતી. જે આ પરિમલભાઈ મુરજીભાઈ ભગત મારો નાનો ભાઈ છે અને એને બ્રેન હેમરેજ થવાથી એનું એ થઈ ગયું હતું, તો અમે ડોનેટ કરવાનું નક્કી કર્યું. તો અમે હાર્ટ અને કિડની ડોનેટ કરીએ છીએ. મુસ્લિમ કિશોરીના જીવને ધબકતું રાખશે હિન્દુનું હૃદય. મુસ્લિમ કિશોરીને 155 મિનિટમાં મળ્યું જીવતદાન. ડોનેટ લાઈફે આ અંગે તપાસ કરતા ચેન્નઈમાં સારવાર લઈ રહેલી યુએઈની 14 વર્ષની મુસ્લિમ દીકરીને હૃદય બેસાડવાની મંજૂરી મળી અને 10 કલાકોમાં જ આ હૃદય પહોંચી ગયું ચેન્નઈ. સુરત એરપોર્ટ ઓથોરિટીના સહકારથી આપણે આ હૃદય 1655 કિલોમીટરનું અને 1615 કિલોમીટરનું અંતર કાપીને 155 મિનિટમાં ચેન્નાઈની ફોર્ટિસ મલાર હોસ્પિટલમાં મોકલ્યું અને એનું ટ્રાન્સપ્લાન્ટ આ યુએઈની એક 14 વર્ષની દીકરીમાં થયું. તો પરિમલભાઈની 2 કિડની પૈકી એક કિડની વારાણસીની સારિકા પાંડેને તો બીજી કિડની છોટાઉદેપુરના નીરવ પટેલને આપવામાં આવી. તો લોકો રક્તદાનને તો મહાદાન સમજે જ છે, પરંતુ જો અંગદાન પ્રત્યે લોકો જાગૃત થાય તો ઘણા લોકોની જિંદગી બચી શકે છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે તેજસ મોદી, ETV ન્યૂઝ, સુરત.